હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં રાત્રિ રોકાણ કરશે। પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ સીએમએ લંબાવ્યો છે। કાલે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરવાના છે। સમીક્ષા બેઠક યોજ્યા બાદ સીએમએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પૂરની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। પાણીના કાયમી નિકાલ અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। તો આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠાની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરવાના છે, કેમ કે આવતીકાલે પણ તેઓ સમીક્ષા બેઠક કરશે। આખો રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવશે, પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, પાણીના કાયમી નિકાલ અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારે આજે પણ તેમણે મુલાકાત લીધી છે અને આ પ્રવાસ તેમણે લંબાવ્યો છે। આજે રાત્રિ રોકાણ બનાસકાંઠામાં જ રહેશે અને આવતીકાલે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને સમીક્ષા બેઠક તમામ અધિકારીઓ સાથે યોજવાના છે અને ત્યારબાદ આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે આમાં કેટલી નુકસાની થઈ છે, કઈ પ્રકારની ભરપાઈ કરી શકાય, જે વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું એ વિસ્તારને પાણી પણ પહોંચાડવામાં આવશે। સમીક્ષા બેઠક યોજ્યા બાદ સીએમએ આજે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તેઓ આજે રાત્રિ રોકાણ બનાસકાંઠામાં જ કરવાના છે અને આવતીકાલે પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે।